નમસ્કાર. ચાલો ભારતની એકદમ વીજળી વેગે સફર પર નીકળીએ. તૈયાર છો? આપણે આ વિશાળ અને જીવંત દેશના સારને બસ થોડી જ મિનિટોમાં સમજવાનો પ્રયત્ન કરીશું. વિચારો તો, શું એવું શક્ય છે કે આટલા મોટા ઉપખંડનો આખો સાર માત્ર 5 મિનિટમાં સમજી શકાય? વેલ, આ જ સવાલ સાથે આપણી આ સફર શરૂ થાય છે. ચાલો જોઈએ, આ રોમાંચક અને ઝડપી યાત્રા આપણને ક્યાં લઈ જાય છે. તો સૌથી પહેલા આપણે જઈએ છીએ પ્રાચીન ભારતના પચ્ચિહ્નો પર. હા, બંદરોથી લઈને સંસદ સુધી. આ આપણી સફરનો પહેલો પડાવ છે. ચાલો એ ઊંડા ઐતિહાસિક મૂળિયાને શોધીએ જેણે આજના આધુનિક ભારતને આકાર આપ્યો છે. આપણી સફરની શરૂઆત કરીએ લોથલથી. ખબર છે, આ કોઈ સામાન્ય જગ્યા નથી. આ પ્રાચીન ભારતનું સૌથી ધમધમતું બંદર હતું. એમ સમજો કે સિંધુ ખીણની સંસ્કૃતિનું એક મોટું ટ્રેડિંગ હબ. એની જે ડોકયાર્ડ સિસ્ટમ હતી અને એકદમ વ્યવસ્થિત શેરીઓ, એ જોઈને જ ખ્યાલ આવે કે તે સમયની એન્જિનિયરિંગ અને વ્યાપાર કુશળતા કેટલી જબરદસ્ત હશે. તો પ્રાચીન પાયાથી હવે સીધા આવીએ આધુનિક ભારતના પાયા પર. અને જ્યારે આધુનિક ભારતના પાયાની વાત થાય ત્યારે એક જ નામ સામે આવે: ડૉક્ટર B.R. આંબેડકર, ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા. એમણે એક એવો દસ્તાવેજ તૈયાર કર્યો જે કરોડો લોકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની ગેરંટી આપે છે. અને આજે પણ એ જ બંધારણ આખા દેશને માર્ગદર્શન આપી રહ્યું છે. ઇતિહાસમાંથી હવે આપણે પ્રકૃતિ તરફ વળીએ. રાષ્ટ્રનો કુદરતી કેનવાસ, ઊંચા શિખરોથી લઈને વિશાળ મેદાનો સુધી. ચાલો હવે આપણી સફરના બીજા તબક્કામાં જઈએ. હિમાલયના બર્ફીલા શિખરોથી લઈને દક્ષિણના લીલાછમ મેદાનો સુધી. ભારતના આ અદ્ભુત અને વૈવિધ્યસભર ભૂગોળને નજીકથી જોઈએ. ઓકે, તો હવે એક નાનકડો સવાલ. ખરું છે કે ખોટું? વિષુવવૃત્ત એટલે કે ઇક્વેટર ભારતના બરાબર મધ્યમાંથી પસાર થાય છે. શું લાગે છે? જરા વિચારો. સાચો જવાબ છે ખોટું. હા, આ એક બહુ સામાન્ય ગેરસમજ છે. વિષુવવૃત્ત નહીં પણ કર્કવૃત્ત છે જે ભારતના લગભગ મધ્યમાંથી પસાર થાય છે. અને આનાથી શું ફરક પડે? વેલ, આ જ રેખા દેશને ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય ઝોનમાં વહેંચે છે, જેની સીધી અસર અહીંના હવામાન અને ભૂગોળ પર પડે છે. હવે જુઓ, ભારતનો કુદરતી અને સાંસ્કૃતિક વારસો કેટલો સમૃદ્ધ છે. એક તરફ છે મધ્યપ્રદેશમાં આવેલી ભીમબેટકાની ગુફાઓ, જ્યાં હજારો વર્ષ જૂના ગુફાચિત્રો જોવા મળે છે. તો બીજી તરફ છે પશ્ચિમ બંગાળનું સુંદરવન, જે દુનિયાનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ છે. અને આટલું જ નહીં, દેશમાં સૌથી વધુ જંગલ વિસ્તાર પણ મધ્યપ્રદેશ પાસે જ છે. આ ભૌગોલિક સફરમાં એક રોમેન્ટિક ટ્વિસ્ટ પણ છે. મસૂરી, જેને હિમાલયની રાણી કહેવાય છે. આ નામ જ એની સુંદરતા વિશે બધું જ કહી દે છે નહીં? અને હવે વાત કરીએ ભારતના એક અમૂલ્ય કુદરતી સંસાધનની: સાગનું લાકડું. એની મજબૂતી માટે તો એ જગમશહૂર છે જ, પણ સ્થાનિક લોકો તો એમ પણ કહે છે કે એની તાકાત અને કિંમત જાણે સોનાની મહોર જેવી છે. કેટલી સરસ ઉપમા છે. ચાલો હવે ફોકસ શિફ્ટ કરીએ અર્થતંત્રના એન્જિન પર, એટલે કે ખેતરો, બંદરો અને પ્રગતિ. હવે આપણે જોઈશું કે દેશના આર્થિક ચાલકબળો કયા છે, કૃષિના પાયાથી લઈને આજની આધુનિક મહત્વાકાંક્ષાઓ સુધી. આ એક એવી હકીકત છે જે બદલાતી નથી. કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. આજે પણ કરોડો લોકો આના પર નિર્ભર છે અને દેશના વિકાસનો પાયો અહીંથી જ નંખાય છે. અને કૃષિની વાત આવે એટલે હરિયાળી ક્રાંતિને કેવી રીતે ભૂલી શકાય? 1960ના દાયકામાં આ એક ગેમ ચેન્જર સાબિત થયો. એના લીધે અનાજના ઉત્પાદનમાં એટલો જબરજસ્ત વધારો થયો કે દેશે ખાદ્ય સુરક્ષાના મામલે આત્મનિર્ભરતા મેળવી. એ ખરેખર જ બહુ મોટી સિદ્ધિ હતી. હવે એક સરસ સરખામણી જોઈએ. ત્યારે અને અત્યારે. એક સમયે પ્રાચીન ભારતનું દરવાજો હતું લોથલ, અને આજે એ જ ભૂમિકા ગુજરાતનું કંડલા બંદર નિભાવી રહ્યું છે, જે દેશનું એક મોટું આધુનિક આર્થિક પ્રવેશદ્વાર છે. આ બતાવે છે કે સમય સાથે પ્રગતિ કેવી રીતે આગળ વધે છે. હવે વાત કરીએ મુસાફરીના ભવિષ્યની. ભારતનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, જે અમદાવાદ અને મુંબઈને જોડશે. આ માત્ર એક ટ્રેન નથી, આ દેશની ભવિષ્યની દિશા અને ટેકનોલોજી તરફની છલાંગનો એક મોટો સંકેત છે. અર્થતંત્ર પછી ચાલો હવે ડૂબકી મારીએ ભારતના જીવંત સાંસ્કૃતિક વારસામાં. એના રંગીન શહેરો, અદ્ભુત કલા અને સદીઓ જૂના જ્ઞાનના ખજાનાને થોડો નજીકથી જાણીએ. તો ચાલો કેટલીક સાંસ્કૃતિક હાઇલાઇટ્સ પર એક ઝડપી નજર કરીએ. જયપુર, જેને આપણે બધા
પિંક સિટી તરીકે ઓળખીએ છીએ. હૈદરાબાદ, જ્યાં પ્રખ્યાત સાલારજંગ મ્યુઝિયમ આવેલું છે. અને હા, લીમડાનું વૃક્ષ, જેના આયુર્વેદિક ગુણધર્મો તો સદીઓથી પ્રખ્યાત છે. દરેક વસ્તુ પાછળ એક વાર્તા છે. અને હવે થોડા આંકડાઓ પર નજર કરીએ. એક આધુનિક સ્નેપશોટ જે બતાવશે કે સંખ્યાઓની દ્રષ્ટિએ ભારત આજે ક્યાં ઊભું છે. ચાલો આ સફરને કેટલાક મહત્વના આંકડાઓ સાથે આગળ વધારીએ. અને આ નંબર છે 2. હા, આખા વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં ભારત બીજા સ્થાને છે. આ સીધો પુરાવો છે દેશની કૃષિ શક્તિનો અને હરિયાળી ક્રાંતિની સફળતાનો. હવે માનવ વિકાસ સૂચકાંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પર નજર કરીએ. આમાં આપણા પાડોશી દેશ શ્રીલંકાનો ક્રમ ભારત કરતાં ઊંચો છે. આ ઇન્ડેક્સ શું માપે છે? મૂળભૂત રીતે શિક્ષણ, આરોગ્ય અને લોકોનું જીવન ધોરણ. આ આંકડા આપણને વિકાસના માર્ગ પર ક્યાં સુધારો કરવો તે વિચારવા માટે પ્રેરણા આપે છે. દેશની અંદરની વાત કરીએ તો એક બહુ જ નોંધપાત્ર સિદ્ધિ છે. ગોવા એ રાજ્ય છે જ્યાં ગરીબીનો દર આખા ભારતમાં સૌથી ઓછો છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સામાજિક આર્થિક આંકડો છે જે બતાવે છે કે પ્રાદેશિક સ્તરે કેવી સફળતા મેળવી શકાય છે. આપણી આ સફર હવે પૂરી થવા આવી છે, તો ચાલો જતા પહેલા એક યાદગીરી જેવી કામની વાત જાણીએ. એક એવી માહિતી જે રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. આપણા અધિકારો. આ ગ્રાહક તરીકે આપણા સૌના માટે છે. જ્યારે પણ કોઈ વસ્તુ ખરીદો ત્યારે તેના પર ISO, ISI જેવો ગુણવત્તાનો માર્ક છે કે નહીં એ ચોક્કસપણે જુઓ. અને હા, તારીખ યાદ રાખજો, 24 ડિસેમ્બર. આ દિવસે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. જાગૃત રહેવું જરૂરી છે. તો આ સફરના અંતે એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. આપણે ભૂતકાળ જોયો, વર્તમાનની ઝલક જોઈ અને ભવિષ્ય તરફ પણ ડોક્યું કર્યું. આ બધું જોયા પછી જો ભારતનું વર્ણન માત્ર એક જ શબ્દમાં કરવાનું હોય તો એ શબ્દ કયો હશે? ખરેખર આટલી વિવિધતાને એક શબ્દમાં સમાવવી એ એક મોટો પડકાર છે. વિચારતા રહેજો.